મારું નામ બચુભાઈ રવજીભાઈ પરમાર બચુભાઈ રવજી. શું ઘટના ઘટી તમારે? મારી છોડી આ બધું આ સરપંચનો છોકરો હતો એની જોડે મળી, એણે શીખડાવી અને લઈ ગઈ છે. દાગીના 10 લાખ હતા રૂપિયા. મારી મેં ખાલી આટલું કર્યું છે કામ. 2-3 લાખનું કામ થયું હશે એટલું મેં કામ કર્યું. બીજા બધા એને મળી અને લઈ ગઈ છે. 10 લાખ રૂપિયા તમારે 10 લાખ. હું મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતો હતો. મને રિટાયર્ડ થયો ને ત્યારે મળેલા છે. એ પૈસા પડ્યા હતા મારી પાસે. એમાં રહી લઈ ગયા. ચોરી પણ કરી છે. બીજા પણ મળેલા છે મને. એટલે મૂળ તો સરપંચના છોકરાએ સરપંચનો છોકરો એ તમારા ઘરમાં ચોરી કરી ગયા. અને મને ધમકી આલી કે ત્યાં પોલીસ ચોકીએ જઈશ ને તો તને મારી નાખશે. હવે મારે લકવો થઈ ગયેલો. આ દવા ખવરાઈ મને લકવો કરી નાખ્યો. દવા કોણે ખવડાવી તમને? છોડીએનો છોકરો લાવી આલી. છોકરીએ ખવરાવી. એના લીધે તમને લકવો થઈ ગયો છે. બરોબર. એના સિવાય બીજું શું તમારી પાસે લઈ ગયા છે? એ દાગીના ના ચોરી કરી મારે. શું સરપંચનું શું નામ છે? ધનજી મેઘા. છોકરાનું શું નામ છે એનું? ગણપત ધનજી ઉર્ફે બોડી. અમે તનવાડના છીએ. અમે પરમાર છીએ. પછી ધનજી સરપંચ હે તનવાડનો. એનો છોકરો મારી છોકરી હંગાત ખરાબ ધંધા કરે. મારી છોકરીને ફોહલાઈને પટાઈને. મારો આદમી નોકરી કરતો હતો. એમને 18 લાખ રૂપિયા રિટાયર્ડ થયા ત્યારે મળ્યા સાહેબ. પણ આ છોકરીને હાથે લઈ અને મારા રૂપિયા બધાય લઈ ગયો. એમાં અમે બેંકમાં જમે કર્યા હતા. સરકારના રૂપિયા અમને મળેલા. પણ એમાંથી અમે 10 લાખ રૂપિયા ઘરે લાવ્યા હતા અમારા કામકાજ માટે. એ 10 લાખ રૂપિયા અમે એમાંથી 2-3 લાખનું કામ કરાવ્યું. બીજા બધાય સાહેબ લઈ ગયો. મારા ઘરમાં આવીને બધું ફેંદીને મારી છોકરીને અમે બધી હાથે લઈ અને છોકરીને મારી લઈ ગયો. મારા ઘરમાંથી બધી ચોરી કરી નાખી. મારું ઘર ફેંદીને સાહેબ. હવે અમે એ રીતે અમારું ગુજરાન કરા. મારા છોકરા અમદાવાદ રહે છે. પછી અમે મારા છોકરાને આ રાખા. એ ધંધા કરે કે અમને ખવડાવે શું કરે. હવે અમે 2 માણસો અહીં રહીએ છીએ. એ સરપંચનો છોકરો ઘરે આવીને અમને ધમકી આલી જાય કે તમે ગામમાં જાણ કરશો કે કોઈને કહેશો ને તો હું ઘરે આવીને મારી જઈશ. મારી છોકરીને એ છોકરો દવા લાવીને આલે અને અમારી છોકરી મને ખાવામાં ખવડાવી દે. અમે 2 ભાન સાહેબ થઈ જાય. મારો આદમી દવા પીવરાયેલી એમાં બીમાર થઈ ગયો, લખવા થઈ ગયો. હવે હું એમની દવા સિરીક કરાવું. અમે સિરીક અમારું ઘર નભાડા સાહેબ. અને રક્ષા કરો સાહેબ. અમારી અમને સરકાર તરફથી રક્ષા મળવી પડે. આ સરપંચના છોકરા 5 છે. એ બધાય અમને ધમકી આલે ને અત્યારે મારી છોકરીને લઈ ગયો અને એ હંગરે હે બધાય. છોકરીને અમને હાજર નહીં કરતા સાહેબ. અમને કાંક અમારી રક્ષા કરો. સરકારમાં હું મદદ માગું છું સાહેબ. જે કાંઈ બી હોય અમારું સાંભળો. અત્યારે બધાય અમને કહેવા માંગે છે કે તમને બધી ખબર હતી તમારી છોકરીની, પણ અમને આમાં કાંઈ ખબર નહીં. મારી છોકરીના 2 ઘર બગાડ્યા સાહેબ. મેં મારી છોકરીના 2 ઘર કરાયા. એની વાહે 2-3 વર્ષનો છોકરો છે. એ છોકરોય લઈ ગયો છે સાહેબ હંગાત. હવે અમારો આનો શું રસ્તો કાઢો. અમને કાંઈ સૂઝતું નહીં. અમારું શરીર સાહેબ કામ કરતું નહીં. અમને દવા પીવરાઈને અમારા શરીર બગાડી નાખ્યા હે. અમારા છોકરાને સાહેબ ધમકીઓ આલેના. સરપંચના છોકરા અમદાવાદ રહે છે 2-3. એ મારા છોકરાને ધમકીઓ આલે. ગામમાં આવવા દેતા નહીં. અમે કઈ રીતે અમારા છોકરાને તેડાવા? 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક.
સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.